પાણી વહીતું એ બાપા એટલે આ ભાઈ બોડીમાં છે તો આમ થાય એ બાપા એવો ઓલો પડ્યો. ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, જેમાં વચ્ચે ફસાયા છે અનેક પ્રવાસીઓ. ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના કારણે જટાશંકર નજીક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા. પ્રકૃતિની મોજ માણવા આવેલા 20 થી 22 લોકો આ રીતે ફસાઈ ગયા. તોફાની બનેલા પાણીના ઝરણા પાર કઈ રીતે કરવા તે મૂંઝવણ થઈ પડી. પર્વત પર ભારે વરસાદના પગલે જંગલ વિસ્તારમાં આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો. વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં અનેક લોકો અહીં ઝરણામાં નહાવા પહોંચી જાય છે, પરંતુ આ સ્થિતિ સર્જાતા બધાના જીવ તાળવે ચોંટી ગયા. જો આ દ્રશ્યો હાથ છૂટે અથવા તો સંતુલન બગડે તો ગમે ત્યારે આ પાણી તાણી જાય તેમ છે. જીવ સટોસટીની આ બાજી ખેલવા લોકો મજબૂર બન્યા. ઝરણા પાર કરવા માટે લોકોએ જીવનું જોખમ ઉઠાવવું પડ્યું. કોઈ માનવ સાંકળ બનાવીને બહાર નીકળતા જોવા મળ્યા, તો કોઈ ઢળી પડેલા ઝાડના લાકડા પર લપસ્યા ખાતા ખાતા ઝરણું પાર કરવા લાગ્યા. પાણી વહીતું એ બાપા એટલે આ ભાઈ બોડીમાં છે તો આમ થાય આ તો ફેમસ થઈ ગયો એલા. એ બાબા ટીંડિયા ટોરીસ છે. ગયો એ બાપા એ તો હલવાનો. અચ્છાભાઈ સમજતા નથી ભાઈ, એક જાણીને બચાઈ જાવ. થોડો તો ગાયરું દે હવે. એ બાપા એવો ઓલો પડ્યો. લોહી કાઢી નહીં ખાઈ છે. આમ તો જોઈ લે રામા 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 રામા.